કિચનમાં આપણે બનાવીશું સોયાબીન વડી. અમે તો ખાઈએ છીએ, પણ તમે ખાધી છે કે નહીં એ જોજો. આપણે બનાવીશું. આપણે જોઈ લઈશું સામગ્રી પહેલાં. આ તેલ છે, આ મીઠું છે, આ ધાણા છે, પછી આદુ મરચાંની પેસ્ટ છે, ટામેટાની પેસ્ટ છે, ડુંગળીની છે, મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો. આ સોયા ચંક્સ છે અને આ સોયા ચંક્સ છે. સોયા વડી. હવે આપણે ગેસ કરીશું પહેલાં. હવે આપણે તેલ નાખીશું. હવે આપણે નાખીશું હિંગ. હવે આપણે નાખીશું ડુંગળીની પેસ્ટ. બરાબર શેકાવા દઈશું આપણે. હવે આપણી ડુંગળી શેકાવા આવી છે એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. હવે આપણે નાખીશું ટામેટાની પેસ્ટ. હવે આપણે નાખીશું મરચું. હવે આપણે નાખીશું ધાણા જીરું. હવે નાખીશું આપણે હળદર. પાછું શેકીશું. મસાલો બરે ના એટલે થોડું પાણી નાખીશું. અને આપણે સાત ત્રણે મીઠું નાખીશું. પછી આપણે નાખીશું ગરમ મસાલો. પાણી. હવે એને ઉકળવા દઈશું આપણે. ઢાંકી દઈશું પણ ખોલીશું અને આપણું બરાબર ઉકળી ગયું છે. હવે આપણે નાખીશું સોયાબીન વડી. આપણી થઈ ગઈ છે સોયાબીન. કેટલી સરસ લાગે છે. દેખો કેવી ફાઇન થઈ ગઈ છે. હવે આપણે નાખીશું ધાણા. હવે આપણે સર્વ કરીશું. કેટલી સરસ લાગે છે. ખાવાની મજા આવે છે. આપણી સોયાબીન વડી તૈયાર છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.